ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના ઉધના પોલીસને માહિતી મળી હતી કે પંકજ ધનસુખ રાણાએ પોતાના ઘરમાં દારૂની બોટલો છુપાવીને રાખી છે। આ બાતમીના આધારે ઉધના પોલીસ આરોપીના ઘરે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। શરૂઆતમાં પોલીસને ત્યાં દારૂની એક પણ બોટલ મળી ન હતી, જેથી પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી। આ વચ્ચે પોલીસની નજર ઘરના દાદર નીચે તેમજ કબાટની પાછળ બાકોરા પર પડી હતી। પોલીસે ત્યાં તપાસ શરૂ કરી તો ચોંકી ગઈ હતી, કારણ કે બુટલેગર પંકજે ઘરના દાદર નીચે તેમજ કબાટની પાછળ બાકોરામાં ચોરખાના બનાવીને ત્યાં દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ સંતાડી રાખી હતી। ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો અને બિયરના ટીન નંગ 487 મળ્યા હતા, જેની કુલ કિંમત 66,300 રૂપિયા છે। પોલીસે મુદ્દામાલ પોતાના કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી પંકજ ઉપર ઉધનામાં 8, નવસારીમાં 5 સહિત ખેરગામ, સચિન, મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે। બુટલેગર આરોપી પંકજ ધનસુખની ધરપકડ કરી ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 અને ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2017ની કલમ 65 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે। સાથે અન્ય એક આરોપી સૌરભ બિહારી, જે વાપીનો છે, તેને વોન્ટેડ જાહેર કર્યો છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।